આજનો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે રાત્રે 8 વાગ્યાથી. મારે મેકઅપ કરવાનું છે કેમ કે આજે જવાનું છે નવરાત્રિમાં. આજે છે ડે 3 અને પહેલાં 2 દિવસ તો મને જવાનો મોકો નથી મળ્યો, તો ફટાફટથી મેકઅપ કરી લઉં છું અને પછી આગળના બ્લોગમાં કન્ટિન્યુ કરું છું. તો બન્યા રહેજો બધા. બાય. તો મારો મેકઅપ થઈ ગયો છે. હેર હું ઓપન કરવાની છું. મેં થોડી હેરસ્ટાઈલ જેવું પણ લીધું છે. તો આપણે મળીએ પાર્ટી પ્લોટમાં અને કેવી લાગુ છું કમેન્ટમાં જરૂરથી કહેજો. બહુ વધારે અમે લોકો અંદર એન્ટર તો થઈ ગયા હતા, પણ ખબર નહોતી કે આટલી બધી ભીડ હશે. જેટલા પણ લોકો આવતા હતા એ લોકો એવું જ કહેતા હતા કે અંદર એન્ટર થાવ તો પોતાના રિસ્ક પર થજો, કેમ કે બિલકુલ જગ્યા નથી. અમે લોકો ખાલી બસ આ દેખાડાની સ્માઇલ કરી રહ્યા હતા, કેમ કે અમને ખબર હતી કે અમે લોકો અહીંયાથી જ બહાર નીકળી જઈશું. અમે અંદર એન્ટ્રી તો લીધી તમે જોયું એ પ્રમાણે, પણ હાલત એટલી બધી ખરાબ હતી કે બધી જ પબ્લિક મતલબ બહાર નીકળી રહી હતી. તો હું જસ્ટ આ મારો ખાલી આઉટફિટ બતાવી દઉં છું કે મેં આજે શું પહેર્યું છે. અને ફ્રેન્ડ્સ લોકો અમે લોકો બધા બહુ જ કંટાળી ગયા હતા. તો અહીંયા આગળ બસ આ એક સેલ્ફી એક ફોટો પાડ્યા પછી અમે લોકો નીકળી ગયા. અને એટલો બધો ટ્રાફિક હતો. મેં એવું વિચાર્યું હતું કે તમારા લોકો માટે હું નવરાત્રિના બધા દિવસના વ્લોગ બનાવું, પણ એ પોસિબલ જ ના થયું. અને સેકન્ડ નહીં પણ હા, થર્ડ ડેના જ આ બધી વસ્તુઓ થઈ ગઈ અને મારો આખો મૂડ સ્પોઇલ થઈ ગયો. તો અમે લોકો ઘરે જતાં નાસ્તો વચ્ચે એક કેફે આવી ગયું, તો કેફેમાં બેસીને કંઈક જમી લઈએ એવું થઈ ગયું, કેમ કે કર્યું તો કંઈ જ નહોતું ગરબા કે એવું. અને એટલા કંટાળી ગયા હતા ને. કેફેમાં લોકો રમ્યા પછી જમવા આવ્યા હતા ગરબા, અને અમારા નસીબમાં ગરબા જ નહોતા, તો અમે લોકો જસ્ટ જમીને નીકળી ગયા હતા. હવે છે ડે 4 અને અમે લોકો નીકળી ગયા છીએ ચાંદખેડાથી. મારી ફોઈની છોકરી નેહાની સાથે હું નીકળી છું. અમે કાલ આયા હોત તો જબરજસ્ત પાર્ટી હતી, જોરદાર. અને રાજકુમારની રેલિંગો તૂટી ગઈ અને અમે સૌથી આગળ ગાંધીનગરમાં પહોંચી ગયા છીએ. આજે અમે લોકો ગાંધીનગરમાં આવ્યા છીએ અને ગાંધીનગરમાં પણ એટલો બધો ક્રાઉડ હતો, એટલી બધી ભીડ હતી કે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. મને તો એ જ ડર લાગતો હતો કે કાલ જેવું ના થાય, પણ હોપસો કંઈક સારું થઈ જાય. અને ચલો જઈ રહ્યા છીએ. આજે અમે લોકો આવ્યા છીએ કેસરિયા ગરબા નવરાત્રિમાં અને બહુ સારું હતું ત્યાં આગળ. મેનેજમેન્ટ પણ સારું હતું, પાસીસનું પણ સારું હતું. અને અમે ડે 3 પર તો જે જગ્યા પર ગયા હતા ત્યાં તો ઓરલી મતલબ મોબાઈલમાં જ સ્કેનર જોઈને એ લોકો પાસ લેતા હતા. અહીંયા તો પ્રોપર લેડીઝની લાઈન અલગ હતી, જેન્ટ્સની લાઈન અલગ હતી, ને પ્રોપર રીતે મેનેજ થયેલું હતું, તો કોઈને કંઈ જ તકલીફ ના પડે. અને લોકેશન પણ સારું એવું બનાવ્યું હતું. તો ચલો તમને થોડું બતાવી દઉં લોકેશન. જાણે પેલા પહાડ હોય એ રીતનું એ લોકોએ બધું મસ્ત બનાવ્યું હતું. અને અંદર પહોંચ્યા તો સખતવાળી ભીડ અને ગરબા જામી ગયા હતા. થેન્ક ગોડ આજે અમે લોકો 10 વાગે જ આવી ગયા છીએ, તો આરામથી ગરબા રમી શકીશું. અને ધીમે ધીમે બહુ બધા ગેટ છે, તો અમે લોકો અંદર જઈ રહ્યા છીએ અને તમને બતાવું આગળ. તો આ છે મારો આઉટફિટ. એકદમ સિમ્પલ જ ચોલી મેં પહેરી હતી અને મારી પાસે 6 જ ચણિયા ચોળી છે. તો હું 6 દિવસ ગરબામાં જઈ શકીશ. અને અમે લોકો ધીમે ધીમે ક્રાઉડમાં અંદર એન્ટર થઈ ગયા હતા. ગેટ બહુ બધા હતા, તો કોઈ પણ પબ્લિકને મતલબ સરળતા રહે કે બહારથી આવીને ત્યાંથી જ એન્ટર થઈ જવું કે થોડું આગળ જવું છે સ્ટેજ પાસે, તો
તો ભીડમાંથી જવાની બિલકુલ જરૂરત નથી. બહાર એટલું મસ્ત એ લોકોએ મેનેજ કરેલું હતું કે બધી જ જગ્યા પર ગેટ્સ કરેલા હતા અને ગેટની બહાર જ ચપ્પલ બૂટ કે જે પણ આપણે પહેર્યું હોય એ રિમૂવ કરવાનું હતું. જો મારી ભાઈની છોકરી, એમનો બાબુ ને બધા રમી રહ્યા છે અને હવે અમે લોકોએ પણ સ્ટાર્ટ કરી દીધું છે ગરબા રમવાનું. પણ અંદર એટલી ભીડ હતી તો અમને લોકોને બિલકુલ ફાવતું નહોતું રમતા. તો પછી ધીમે રહીને અમે લોકો ત્યાંથી બહારના એરિયામાં આવ્યા અને એવું વિચાર્યું કે બહાર ખબર નહીં રમવા દેશે કે નહીં, પણ જોઈ લઈએ શું થાય છે. બહાર તો બધા રમતા હતા તો અમારે બહુ ઇઝી થઈ ગયું અને એટલી મસ્ત એક્શન લેતા હતા. એક ગ્રુપમાં અમે લોકો ઇન્ક્લુડ થઈ ગયા અને આ એટલી મસ્ત એક્શન હતી ને તો મજા આવી ગઈ અમને લોકોને ગરબા રમવા માટેની. અને વધારે પડતું મ્યુઝિક હું નહીં સંભળાવી શકું, તમને લોકોને ખબર છે કોપીરાઇટનું. અને હજુ મારી ચેનલ જસ્ટ સ્ટાર્ટ થઈ છે અને હું કંઈ પણ એવું મારા ચેનલમાં લાવવા માંગતી નથી, એટલે જ હું તમને મારા ઓન વોઇસમાં સંભળાવું છું અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ કર્યું છે કેમ કે ગરબા વાગી રહ્યા છે એટલે ખબર જ છે કે કોપીરાઇટનું તો આવી જ જવાનું છે ક્લેમ. અને આ રીતે એટલી મસ્ત એક્શન હતી તો અમને લોકોને મજા આવી ગઈ. અને તમે લોકો ગરબા કોની સાથે રમવા જાઓ છો કમેન્ટમાં જરૂરથી બોલજો. અને ગરબા લવર તો એક કમેન્ટ જરૂરથી કરજો કે હું કેવા ગરબા ગાઈ રહી છું. અને અમે લોકો, હું ને મારી કઝિન બંને જણા કોઈને ઓળખતા હોય કે ના ઓળખતા હોય ગ્રુપમાં ઇન્ક્લુડ થઈ અને ફટાફટ ગરબા રમવા જ માંડ્યા હતા. પણ બહુ જ મજા આવી ગઈ ખરેખર. જે ગઈકાલે થયું મારી જોડે કે અમે લોકો જસ્ટ ત્યાં એન્ટર થયા અને ત્યાંથી જ બહાર આવી ગયા, એક પણ તાળી પાડવા નહોતા મળ્યા. કોઈ પણ વ્યક્તિ કંટાળી જાય અને એવું થઈ ગયું કે આગળના 2 દિવસ તો ગરબા રમાયા પણ નથી અને થર્ડ ડે જ આવું થાય તો પછી કોઈ બી વ્યક્તિને જરાય ના ગમે. તો આજે તો એક્સપેક્ટેશન નથી પણ બહુ જ સારું થઈ ગયું. અને કહેવાય છે ને કે કંઈ પણ નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ તમે રાહ જુઓ તો એનું ફળ ભગવાન આપે છે. તો આટલી નાની બાબતમાં ગરબામાં પણ મારી સાથે એવું જ થયું કે મેં વિચાર્યું નહોતું. પણ અમદાવાદ કરતાં હું તો એવું જ માનું છું કે ગાંધીનગરમાં બેસ્ટ નવરાત્રિ થાય છે. તો જે પણ લોકો અમદાવાદમાં રહેતા હોય અને ગાંધીનગરની અને અમદાવાદની નવરાત્રિમાં જતા હોય તો તમે લોકો કહેજો કે તમને ગાંધીનગરમાં ગમે છે કે અમદાવાદમાં. કેમ કે અહીંયા આગળની સિસ્ટમ જ આખી અલગ છે. મતલબ પબ્લિક એકદમ ટ્રેડિશનલ કપડામાં હોય તો જ એને એન્ટ્રી મળે છે, ડ્રેસીસવાળા. પછી બોયઝને પણ એવું છે, કુર્તા નીચેના જીન્સ અલાઉ નથી કરતા અને બધી જ વસ્તુમાં મતલબ એ જ રીતે છે. તો બહુ જ સારું છે. આ રીતે જો ચેર પણ મૂકેલી છે તો જે લોકોને અંદર એન્ટ્રી નથી હોતી, મતલબ બહાર જ બેસવું હોય છે, જેને ઇન્ટરેસ્ટ નથી હોતો તો બેસવા માટે આ રીતે ચેર પણ કરેલી છે. અને હવે ગ્રુપમાં બીજા લોકો પણ આવી ગયા હતા તો એ લોકો થોડા ફોટોઝને લઈ રહ્યા છે. અમે લોકોએ તો અડધા ગરબા તો રમી લીધા. જીયાન્સ બિસ્કિટ ખાઈ રહ્યો હતો તો મેં એના જોડેથી એક બિસ્કિટ લઈ લીધી. અને નાના બચ્ચાને લઈને એક આવ્યા હતા કપલ, એ લોકો પણ. તો મજા આવી ગઈ ઓવરઓલ. અને ગરબા કરવાની તો કોને મજા ના આવે. તો હું એવું વિચારું છું કે ડેલીનો તમને એક મતલબ રોજ નવરાત્રિમાં હું ક્યાં જાઉં છું, શું કરું છું એ તમારા લોકો જોડે શેર કરું. તો ટ્રાય કરીશ કે રોજ એક વિડીયો બનાવીને તમને લોકોને મૂકું, મતલબ અપલોડ કરું અને તમે લોકો જોઈ શકો. અને જો આ ટીમલી ચાલુ થઈ ગઈ છે તો ગુજરાતીની ફેવરેટ જ હોય છે, જ્યાં જાઓ ત્યાં બસ ટીમલી તો ચાલુ થઈ જ જવી જોઈએ. એના સ્ટેપ્સ જ એટલા મસ્ત હોય છે ને. અમે લોકો ખાલી 2 જણાએ સ્ટાર્ટ કર્યું હતું અને જો કેટલા બધા જણા આવી ગયા છે. અને દરેક જગ્યા પર ગરબામાં એવું જ હોય છે કે કંઈ પણ એવું સ્ટેપ હોય બસ 4 લોકોને ગમવું જોઈએ તો ધીમે ધીમે આપણા જોડે ક્રાઉડ એન્ટર થઈ જતું હોય છે. અને ગરબામાં એટલી મજા આવતી હોય છે કે લાગે જ નહીં કે આપણે લોકો એકલા હોઈએ. કેમ કે આજુબાજુમાં એક નાનો છોકરો હતો, એને મેં ફોન પકડાવી દીધો હતો ટુ બી ઓનેસ્ટ કે તું બકા મને એક વિડીયો લઈ આપને. તો એને કીધું વાય નોટ. તો મેં એને ફોન આપી અને મારો વિડીયો લઈ લીધો હતો. અને મેલડી, ધૂણે ને બીજા ઘણા બધા સોંગ વાગતા હતા. હું તમને થોડું સાઉન્ડ સાથે પણ સંભળાવી દઉં.
ઇનફ ગરબા રમી લીધા હતા અને 12 વાગવા આવ્યા હતા, તો અમે લોકો ધીમે ધીમે બહાર નીકળવાની સ્ટાર્ટ કર્યું, કેમ કે ખબર જ છે કે જ્યારે પણ ગરબા પૂરા થશે ત્યારે બધી જ પબ્લિક બહાર નીકળવાનો ટ્રાય કરશે અને ત્યારે તો ટ્રાફિકમાં હાલત ખરાબ થઈ જશે. તો જો આ છે સ્ટેજ, અને સ્ટેજ સાઈડ તો એટલું મસ્ત કર્યું હતું અને આવા ગરબા પણ હતા જે સાઈડમાં મૂકેલા હતા વચ્ચેના ભાગે. અમે લોકો હવે ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છીએ. રસ્તામાં જોઈશું કંઈ ઈચ્છા થશે કંઈ જમવાની, તો ભૂખ તો એવી લાગી નથી, પણ ગરબામાં થોડી એનર્જી વેસ્ટ થાય તો કંઈ જમવાનું આવશે તો જોઈશું. બાકી હવે ઘરે જ જવાનું છે. અને તમે લોકો કેટલા વાગ્યા સુધી ગરબામાં રોકાઓ છો કમેન્ટ જરૂરથી કરજો. જો મેં તમને કીધું હતું એ પ્રમાણે અમે લોકોએ પાણીપુરી ટ્રાય તો કરી, પણ પાણીપુરીની જે પૂરી હતી ને એકદમ હવાઈ ગઈ હતી. તો અમે લોકો 10-10 રૂપિયાની પાણીપુરી માની ખાધી હશે. ખાધ્યા પછી અમે જઈ રહ્યા છીએ ફ્રેન્કી ખાવા. હવે ટેસ્ટ કરી અને તમને કહીશું કેવી છે આ ફ્રેન્કી. ये है हमारे फ्रेंकी वाले भैया. चालू है ना फ्रेंकी? કઈ લેવી છે? चीज प्लास्ट. હવ એક જ. જીયાંશ, ઓય અહીંયા વાત કહું. ઓ ભા, गड़बड़ नहीं होनी चाहिए, कुछ गड़बड़ नहीं होनी चाहिए. હા હા હું ખસી જ છું. હો જો વિડીયો ઉતરે શું બોલું તાર બોલ. કઈ ફ્રેન્કી ખાવાની છે? ચીઝ પ્લાસ્ટ અમે મંગાવી છે. ચીઝ પ્લાસ્ટ અને પનીર તડકા. આવી હોય તો આવી જાઓ. આઈ ગયું. પકોડી તો જબ્બર હતી પણ ભાઈ. પકોડી સાવ હવાઈ ગઈ. મેટ્રો અત્યારે રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ હોય છે નવરાત્રી. એવું છે? હા, નહીં તો આમ તો 10-11 વાગ્યાનો જ ટાઈમ છે ને. નવરાત્રી પૂરી હતી. બાય બાય. આવશે. ત્યાંથી બાઈક કહીને અમે જસ્ટ નીકળતા જ હતા કે મારા કોઈની છોકરી, આનું નામ છે સ્વાતિ, એ લોકોનો કોલ આવી ગયો. તો હું ને લોકોને બહાર આવ્યા અને બધું વાતચીત કરીને સીઓફ કર્યું. અને હવે હું જઈ રહી છું મારા ઘરે, કેમ કે હું ત્યાં એક્ટિવા લઈને ગઈ હતી. બસ આજના બ્લોગમાં આટલું જ. અને હવે કાલે ક્યાંય પણ જવાનું થશે તો હું ફરીથી બ્લોગ બનાવીશ તમારા લોકો માટે. અને જો બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને થેન્ક યુ તમારા બધાનું આટલું સપોર્ટ કરવા માટે. થેન્ક યુ સો મચ. કીપ વોચિંગ એન્ડ કીપ લવિંગ.